12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉજવણી કરવામાં આવી। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિત રહ્યા। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો। યોગ દિવસના કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સયાજીગંજ ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર પ્રમુખ જયપ્રકાશ સોની, મેયર ગીતા મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, ચેરમેન વર્ષા વ્યાસ, નેતા શ્વેતા માછી અને દંડક વિજય ચૌહાણ સહિત મહાનુભાવો અને મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા। તમામ લોકો દ્વારા યોગની અલગ અલગ ક્રિયાઓ કરી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંબોધન આપવામાં આવ્યું અને ત્યારબાદ તેઓએ યોગ ક્રિયાઓ શરૂ કરી કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રીય ગીત દ્વારા કરવામાં આવ્યું હતું। આજે 21 જૂન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રેરણાને અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે ઉજવવામાં આવી રહ્યો છે અને દરેક વોર્ડમાં દરેક વિશ્વમાં આજે યોગ દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને અમે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આજે યોગ દિવસ માટે અમને આમંત્રણ કરવામાં આવ્યા હતા અને તે માનનીય ગુજરાત સરકારના માનનીય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની અને દંડક એવા બાલકૃષ્ણ શુક્લ તેમજ ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા અને અમે પાંચે પદાધિકારીઓ તેમજ સમગ્ર મહાનગરની ટીમ અને સંસ્થાઓની સારી ટીમ બધા સાથે મળીને અમે યોગ દિવસ આજે ઉજવ્યો। સમગ્ર વિશ્વની અંદર વખણાડેલા વડાપ્રધાન શ્રી વૈશ્વિક નેતા, જેમણે યુનોમાં આપણા યોગ, આપણી સંસ્કૃતિના આપણા ધ્યાન પર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કર્યું ને 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે સ્વીકૃતિ મળી। સમગ્ર વિશ્વ આજે વિશ્વ યોગ દિવસ તરીકે આપણા ભારતના યોગના સાધક તરીકે સૌ સાધના કરી રહ્યા છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કલકત્તા, પશ્ચિમ બંગાળથી સમગ્ર ભારત વર્ષ અને વિશ્વમાં યોગ સાધકોને આજના 21મી જૂને સામૂહિક યોગ દિવસ તરીકેની આ ઉજવણી પ્રસંગે સામૂહિક યોગ એ સમગ્ર ભારત વર્ષમાં થયા છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં માનનીય અમિતભાઈ શાહ, આપણા ગૃહમંત્રી પણ આજે આપણા ગુજરાતમાં આ સામૂહિક યોગ દિને જોડાણા છે। વડોદરા મહાનગરપાલિકા મહાનગર ખાતે માનનીય મેયરશ્રી, માનનીય દંડકશ્રી બાલકૃષ્ણભાઈ, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, કોર્પોરેશનના સૌ પદાધિકારી, કમિશનરશ્રીને સૌ યોગ સાધકોની વચ્ચે મને પણ 21મી જૂને આ યોગ દિવસે બરોડા મુકામે અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવાનો મોકો મળ્યો છે। આજની થીમ આપણે જાણીએ છીએ સ્વાસ્થ્ય વૃદ્ધાવસ્થા કે લીએ યોગ, એટલે કે આપણું વૃદ્ધાવસ્થા પણ સ્વસ્થતાથી પસાર થાય એના માટે આપણો આ સિદ્ધ થયેલો યોગ અને એનાથી આપણી તંદુરસ્તી જળવાય એના માટે કોઈ વડાપ્રધાને આ પ્રકારે યોગ દિનની સ્વીકૃતિ તો વિશ્વ કરે, પણ સતત જીવનનો યોગ ભાગ બને। ભારત વર્ષના લોકો અને વિશ્વના લોકો વસુધૈવ કુટુંબકમના ભાવનાથી પોતાની તંદુરસ્તી પ્રાપ્ત કરે, આવું મહામૂલી વિચાર અને વાત એ માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ મૂકી શકે। આજના યોગ દિવસે સમગ્ર ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ યોગ દિવસની શુભકામના। અને આજે એક દિવસ પૂરતો નહીં, પણ આપણા જીવનનો અંગ અને ભાગ એ યોગ બને એમના માટેનો સંકલ્પ પણ કરીએ। સૌને યોગ દિવસની અનેકાધિક શુભકામનાઓ। થેન્ક યુ સર। આજે નીટની પરીક્ષા છે સર, બધી જ વ્યવસ્થાઓ ભારત સરકાર દ્વારા પણ થઈ છે। રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીએ પણ એના રિવ્યૂ લીધા છે અને ગઈકાલે જ એના માટે અધિકારીશ્રીએ પણ આપને પ્રેસ દ્વારા સમગ્ર વ્યવસ્થાની પણ વાત કરી છે। સરકાર દ્વારા કંઈ પણ મુશ્કેલી ન પડે અને યોગ્ય રીતે નીટની એક્ઝામ લેવાય એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા સરકારે કરી છે। સૌ એક્ઝામ દેનાર લોકોને સ્વસ્થ મનથી કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર આ એક્ઝામ આપે ને એમને બેસ્ટ ઓફ લક। થેન્ક યુ।